છે। મોરબીના રણમલપુર અને સુરેન્દ્રનગરના એજાર ગામનો આ વિવાદ છે, જેમાં વરસાદી પાણીના નિકાલને મુદ્દે બે ગામ વચ્ચે વાદ વિવાદ ચાલી રહ્યો છે। એજાર ગામના ખેડૂતોએ પાળો બનાવતા વિવાદ થયો। પાળો બનાવતા રણમલપુરના પાણીનો નિકાલ અટકી પડે છે અને પાણી ભરાવાની શક્યતાને પગલે રણમલપુરના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। 500 વીઘા જેટલી જે જમીન છે તેમાં નુકસાન થવાની પણ સંભાવના વ્યક્ત કરી। રણમલપુર ગામના ખેડૂતોએ પાળો તોડવાની માંગ કરી છે, તો એજાર ગામના ખેડૂતોએ પાળો તોડવા સામે વિરોધ કર્યો અને આ જ મામલે બંને ગામ આમને સામને આવી ગયા। પાળો તૂટી જાય તો ખેતરો ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। એજાર ગામને બંને ગામના ખેડૂતો વચ્ચે વર્ષોથી આ વિવાદ ચાલી રહ્યો છે, તો બંને જિલ્લાના અધિકારીઓ સ્થળની મુલાકાત કરી હતી। બંને જિલ્લાના પ્રાંત અધિકારીઓએ મધ્યસ્થતા કરી, પરંતુ તે નિષ્ફળ ગઈ। બંને ગામના ખેડૂતો પોતપોતાની માંગ પર અડગ છે। ક્યાંય કોઈ રણમલપુરની 1 ફૂટ પણ જગ્યામાં સાહેબ દબાણ નથી, એટલે ત્યારે તો આ જે કેનાલ જે છે આખી કેનાલ અહીંયાથી પાણી નીકળે એટલે સાહેબ તમને કોને આ બાજુ જે કુડા નદીમાં જતું રહે। પણ આમાં પ્રશ્ન અત્યારે એવો થયો છે કે એ લોકોનો એવો સાહેબ આગ્રહ છે ને એવી સાહેબ હઠાગ્રહ છે કે ભાઈ અહીંયા કેનાલ તોડીને હવે અમારે આ જે જમણી બાજુ જે છે એ અમારા જે કોળી પટેલના નાના ખેડૂત છે, જેને 4 કે 5 વીઘા જમીન છે અને અહીંયા સાહેબ એનો કોઈ નિકાલ પણ નથી કે કોઈ એવો રસ્તો પણ નથી। તેમ છતાં સાહેબ એ લોકોનો આગ્રહ રાખીને સાહેબ એમની જે એમના લાગતા વળગતા સાહેબ પ્રેશર કરીને અવારનવાર સાહેબ હજી 4 દિવસ પહેલાં સાહેબ મામલતદાર અહીંયા આવેલા, ત્યારે મામલતદાર સાહેબે જોયું તો અહીંથી લગભગ તમને કોઈ 300 મીટર એક એ લોકોએ ઇલીગલી નાલું બનાવી દીધું છે। નાલાની જગ્યા નથી, એના હિસાબે પાણી ત્યાં રોકાઈ જાય છે અને એની પાછળની સાઈડમાં જે કેનાલ અમે બનાવી છે એ કેનાલમાં આ લોકોનો જે દાડમની ખેતી અને જે કચરો છે એ બધો સાહેબ અહીંયા કેનાલમાં નાખે એટલે કેનાલ આખી બ્લોક થઈ ગઈ છે। હવે જો આ તમને કોને એ નાલું એક તો તોડી નાખવામાં આવે અને એ કેનાલ છે કેનાલ સાફ કરી નાખવામાં આવે અને આગળ સાહેબ કેનાલ આપી દે તો આ પાણી સીધું સાહેબ કુડાની નદીમાં મંડોરિયામાં જતું રહેવું છે, પણ છતાં સાહેબ એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા। રાજકીય પાવર કે પૈસાના પાવરથી એ લોકો રાજકીય પ્રેશરથી અધિકારીઓને અવારનવાર મોકલે છે અને અવારનવાર દબાણ કરે છે કે આ તમે બંધપારો તોડો, અને આ બંધપારો આજકાલનો નથી, આ 42 વર્ષ ઉપરનો બંધપારો છે અને બંધપારો ક્લિયર કરે દાખલા તરીકે તો પાણી કમ્પ્લેટ કુડાના મીંડિયરોમાં નીકળી પણ જાય એવું છે અને પાણીની કમ્પ્લેટ જવાની જગ્યા છે જ, પણ એ લોકોને કાંઈ હમું કરવું નથી, સાફ સફાઈ કરવી નથી અને એ લોકોને પોતાના પાવર ઉપર અમારા ગામની અમારા સર્વે નંબરની જમીનમાં એમને બળજબરીથી બંધપારો તોડીને પાણી કાઢવું છે। તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તમારે યોગ્ય નિર્ણય લો, જેથી કરીને નાના ખેડૂત તકલીફમાં ન પડે અને એ લોકોનો ગુજરાત કમ્પ્લેટ ચાલે। ગઈ સાલે આપણે બંધપારો તોડવા આવ્યા હતા, ઓણે પાછું જગાડ્યું ને 4 વીઘા જમીન અમારા સમાજવાળાની છે, તો એ પાણી 4 વીઘા છોડે એમાં તો એમાં શું લેવાનું રહે ને તે નિકાળાય છે નહીં એમનો એ કંઈક રસ્તો અમારો રસ્તો છે નહીં, ગામ પૂરતો રસ્તો છે। આ અંદાજિત કેટલી જમીન હશે સરપંચ? અંદાજિત કેટલી જમીનો હશે? આ બધા ટોટલ કેટલા વીઘામાં જમીન હશે? 1000 વીઘા જેવી આસપાસ જમીન। તમારી શું અપેક્ષા તંત્ર પાસે? મારી તંત્ર પાસે કે ભાઈ સાહેબ ગમે એવાની વ્યવસ્થા કરે, અમારે નુકસાન ન આવવું જોઈએ એટલી મારી વિનંતી છે। અહીંયા પ્રશ્ન સાહેબ એવો છે કે પાણી તો આમ જાતું જ હતું, 4-5 વર્ષ પહેલા અમે જાત મેરાએ હમું કરાયું હતું કે પાણી વહી ગયું હતું, પણ ઈવડાએ લોકો આગળ બંધ કરી દીધું છે અને એક નાલું છે એ નડે છે, એટલે પાણી જાતુંથી મોટો પ્રશ્ન નથી, પણ રાજકીય દબાણથી મોટો પ્રશ્ન કરવા માંગે છે રણમલપુરના। તમારી શું અપેક્ષા તંત્ર પાસે? અપેક્ષા એવી છે કે આ સાફ કરાવે તો પાણી વહી જ જાય છે। બુલેટિનમાં રોકાઈશું એક